કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10ની અંદર સૌથી અગત્યનો ટોપિક જે હતો ત્રિકોણમિતિ એની વાત કરવાના છે, બરાબર. ધોરણ 11ની અંદર જતાં પહેલાં આપણને આટલી વસ્તુ તો આપણને આવડવી જોઈએ. ધોરણ 10નું ત્રિકોણમિતિ જેની અંદર જે સૂત્રો આવતા હતા એ સૂત્રો કેવી રીતે બન્યા એની પણ વાત કરશું, બરાબર. અને જેટલી પણ વસ્તુ ત્રિકોણમિતિની અંદર હતી એ દરેક વસ્તુ આપણને આવડવી જોઈએ, જેથી 11મા ધોરણમાં આવનારા નવા સૂત્રો પણ તમને વ્યવસ્થિત રીતે આવડે, બરાબર છે. તો 10મા ધોરણના જે ત્રિકોણમિતિના સૂત્રો હતા એની જ આપણે આજે વાત કરવાના છે. ચલો તો ધ્યાન આપી દેવું. ત્રિકોણમિતિ 10મા ધોરણની, બરાબર, 11મા ધોરણની વાત નથી કરતા. તો ત્રિકોણમિતિને આપણે 10મા ધોરણના જે ત્રિકોણમિતિને એને 5 ભાગમાં વેચી નાખીએ. નંબર 1, પહેલો ભાગ કે જેની અંદર આપણે શું કરવાના છે? નામ આપવાના છે, મતલબ એને નામકરણ કહીશું, બરાબર. નામકરણ મતલબ આપણને ખબર છે કે ત્રિકોણમિતિમાં પેલા 6 નામ આવે છે, સાઇન, કોસ, ટેન, બરાબર. એવા 6 નામ છે, પણ કેમ 6 જ નામ છે, 5 નથી, 7 નથી, એની વાત આપણે કરશું. અને એના નામ કેવી રીતે બન્યા એની વાત કરશું. એના પછી નંબર 2, વ્યસ્તના સૂત્રો, બરાબર. વ્યસ્ત મતલબ સાઇનનું વ્યસ્ત 1/sin કહેવાય, તો 1/sinનો જવાબ શું થાય એની વાત કરશું. એ બધા વ્યસ્તના સૂત્રોની અંદર આવશે. નંબર 3, નિત્યસમ. તમને ખ્યાલ હશે કે આપણી જોડે 3 નિત્યસમ હતા, તો 3 નિત્યસમની સાબિતી મતલબ એ કેવી રીતે બનીને આવ્યા છે એની વાત આપણે કરશું. એના પછી નંબર 4 જે સૌથી અગત્યનું, જેને આપણે કહીશું ટેબલ, કે સાઇન કોસના જે ટેબલ આવે એમાં જે મૂલ્યો આવે ને 0 થી 45, 60, 90, તો એ મૂલ્યો કેવી રીતે બન્યા, એની કિંમત કેવી રીતે આપણને મળી એની પણ આપણે વાત કરશું. એના પછી નંબર 5 છેલ્લે આપણે પેલા કોટિકોણ, યાદ હશે તમને 10મા ધોરણમાં કોટિકોણના સૂત્રો પણ આવતા હતા ત્રિકોણમિતિમાં, તો એ કેવી રીતે બન્યા એની પણ આપણે આજે વાત કરશું, બરાબર. તો 1 by 1 ટોટલ 5 ભાગમાં વેચેલું છે. 5 ભાગ કેવી રીતે આવ્યા સાબિતી સહિત આપણે આજે જોવાના છે. ચલો, પહેલું છે નામકરણ. તો ધ્યાન આપવું તમારે કે નામકરણ મતલબ આપણી જોડે ટોટલ 6 નામ છે, એ 6 જ કેમ છે, 5 નથી, 7 નથી, એની વાત આપણે કરવાના છે, બરાબર. એટલે પહેલો ટોપિક આપણો જેને કહીશું નામકરણ. ધ્યાન આપી દેવું. તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણમિતિ જે આખું ચેપ્ટર છે એક જ ત્રિકોણ પર આધારિત છે. કયું ત્રિકોણ? તો કે કાટકોણ ત્રિકોણ, બરાબર. પણ ખરેખર જરૂરી નથી કે કાટકોણ ત્રિકોણ જ હોય. આપણે જેટલા સૂત્રો જાણીએ છીએ એ દરેક સૂત્ર કાટકોણ ત્રિકોણ પર આધારિત છે. બાકી તો કાટકોણ ત્રિકોણ વગર કોઈ પણ ત્રિકોણ લેવામાં આવે એના માટે દરેકનું સૂત્ર તો બને જ છે, બરાબર છે. પણ અત્યારે આપણે જેટલા જોવાના છીએ એ સૂત્ર ખાલી ને ખાલી કાટકોણ ત્રિકોણ માટે. કાટકોણ ત્રિકોણ સિવાય બીજો કોઈ ત્રિકોણ હોય તો એના સૂત્રો ધોરણ 11ની અંદર આવવાના છે. 2 ટાઈપના સૂત્રો આવશે, જેને કહેવામાં આવશે કોસાઇન સૂત્ર, બરાબર. 11મા ધોરણમાં સૂત્ર આવશે, અને બીજું આવશે સાઇન સૂત્ર. તો આ બંને જે સૂત્રો છે એ કોઈ પણ ત્રિકોણ માટે લાગુ પાડી શકે, બરાબર. એટલે એવું નથી કે કાટકોણ ત્રિકોણ માટે જ ત્રિકોણમિતિ આવે, પણ કાટકોણ ત્રિકોણ માટે જે સૂત્રો છે એ સૌથી સહેલા છે, તો એના માટે જ આપણે બધા સૂત્રો અત્યારે યાદ રાખવાના છે, બરાબર. 11મા ધોરણમાં આ કાટકોણ ત્રિકોણ વગરનું જે ત્રિકોણ આવે એના સૂત્રોની વાત આપણે ત્યાં કરશું. ચલો, હવે સૌથી પહેલાં નામકરણ માટે કાટકોણ ત્રિકોણને સમજવું પડે. ત્રિકોણમિતિને અંગ્રેજીમાં ટ્રિગોનોમેટ્રી કહેવાય, ટ્રિગોનોમેટ્રી. આના નામને છૂટા પાડીએ આપણે તો ટ્રાય મતલબ 3 થાય. પછી આવે ગોનો, બરાબર. લેટિન શબ્દ કહેવાશે બધા. ટ્રાય મતલબ 3 થશે, ગોનો મતલબ બાજુઓ, સાઇડ્સ કહેવાશે, અને મેટ્રી મતલબ મેઝરમેન્ટ એટલે માપવું. તો 3 બાજુઓના માપન અથવા 3 બાજુને આપણે માપવું, બરાબર. તો એને કહેવાય ટ્રિગોનોમેટ્રી. 3 બાજુઓ શેમાં હોય? તો ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણની અંદર જે ત્રિકોણ છે એ 3 બાજુની વાત આપણે કરવાની છે, બરાબર. તો ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી, 3 બાજુનું માપન કેવી રીતે કરવું એના માટે આપણે એક ત્રિકોણ લઈ રહ્યા છીએ. કયો ત્રિકોણ લેવાના આપણે ખબર જ છે, કાટકોણ ત્રિકોણ, બરાબર. કાટકોણ ત્રિકોણમાં કમ્પલસરી આ ખૂણો આપણે કેવો થઈ જાય? 90નો થઈ જાય. ચલો, નામ આપી દઈએ ABC. હવે આમાં ખૂણો બી તો થઈ ગયો ભાઈ 90નો. 2 ખૂણા બાકી રહ્યા. કયા? એક તો બાકી રહેશે A અને બીજો ખૂણો બાકી રહેશે C. બંનેમાંથી કોઈ પણ એક ખૂણો ધ્યાનમાં લેવાનો છે. હું અત્યારે ખૂણો C ધ્યાનમાં લઉં છું. ખૂણા Cનું મૂલ્ય મેં કેટલું લઈ લીધું? થીટા, બરાબર. એની કિંમત કંઈ પણ હોઈ શકે, 0, 1, 2, 3, 4, 5, બરાબર. 90 સુધી કોઈ પણ કિંમત હોઈ શકે. મેં અત્યારે એને વ્યાપક રીતે શું નામ આપ્યું છે? થીટા. હવે વાત કરીએ કે ત્રિકોણમિતિમાં પેલા 6 નામ જ કેમ છે એને, બરાબર. પહેલું જે નામકરણ છે એમાં આપણી જોડે 6 જ કેમ નામ છે? 6 થી વધારે નથી, 6 થી ઓછા નથી, બરાબર. તો તમને એક સવાલ પૂછવામાં આવે કે તમને જે કાટકોણ ત્રિકોણ દેખાય એ કાટકોણ ત્રિકોણમાં તમારે 2 બાજુઓનો ગુણોત્તર લેવાનો છે. 2 બાજુઓનો ગુણોત્તર એટલે બાજુઓની જે કિંમત આવે એમનો તમારે ગુણોત્તર લેવાનો છે. તો તમે આના ઉપરથી એટલું તો કહેશો કે મારી જોડે એક બાજુ AB છે, બીજી બાજુ BC છે, ત્રીજી બાજુ AC છે.
ત્રણેય બાજુઓ માટે મારે બે બાજુના ગુણોત્તર લેવાના હોય એટલે ધારો કે મેં પહેલાં એ બી સાથે એસી લીધા તો હું લખી શકું એ બી છેદમાં એસી. ખ્યાલ આવી જાય ને. બીજી બાજુ મેં લીધી બીસી છેદમાં એસી તો મેં લખી નાખ્યું બીસી છેદમાં એસી. ચલો એના પછી એ બી છેદમાં બીસી લખી નાખ્યા તો એ બી છેદમાં બીસી. સમજો હવે બરાબર છે. હવે જો એ બી છેદમાં એસી હોય તો એનું ઊંધું પણ થાય એસી છેદમાં એ બી તો મેં અહીંયા બાજુમાં એ લખી નાખ્યા એસીના છેદમાં એ બી. સેમ ટુ સેમ બીસી એસીનું ભાગાકાર હતો ઊંધો કરી નાખ્યો એસી છેદમાં શું થઈ ગયા બીસી અને છેલ્લે એ બી બીસીની જગ્યાએ આપણે લખી રહ્યા છીએ બીસી છેદમાં એ બી. સમજો હવે આપણી જોડે કોઈ પણ બે બાજુના ગુણોત્તર લેવાનું કહેવામાં આવે તો મહત્તમ શક્યતાઓ ટોટલ 6 બને. 6 થી વધારે તો નહીં જ બને. કોઈ પણ બે બાજુ તમે કોઈ પણ જે ઈચ્છા થાય બે બાજુ કોઈ પણ ધ્યાનમાં લો એમનો ભાગાકાર એટલે કે ગુણોત્તર લો તો આવી મહત્તમ શક્યતાઓ કેટલી બને 6 જ બને. 6 થી વધારે તો નહીં જ બને. 6 થી ઓછી બને પણ આપણે કેવી શક્યતાઓ લેવી છે મહત્તમ એટલે વધુમાં વધુ કેટલી શક્યતાઓ બને તો ટોટલ આપણી જોડે આવી 6 શક્યતાઓ બને. હવે 6 શક્યતાઓ છે એટલા જ માટે ત્રિકોણમિતિના કેટલા છે નામ આપણી જોડે પેલા 6 નામ સાઇન કોસ ટેન કોસેક બરાબર છે ને. એટલે 6 નામ કેવી રીતે તો કે આ રીતે કોઈ પણ બે બાજુના ગુણોત્તર લઈએ અને ગુણોત્તર મહત્તમ ગુણોત્તર આવા ટોટલ 6 મળે એટલે આપણી જોડે એવા 6 નામ છે 6 થી વધારે પણ નથી અને 6 થી ઓછા પણ નથી બરાબર છે. હવે આ વસ્તુ તો આવી ગઈ તો એને પછી કોઈક ના કંઈક નામ તો આપવું જ પડે એટલે એ નામ પહેલેથી એ લોકોએ આપેલા જ છે બસ એ નામ આપણે અહીંયા સ્વીકારી લેવાના છે બરાબર. નામ કોઈ પણ આપી શકાય પણ પહેલેથી જે નામ આપેલા છે બસ આપણે એ જ નામનો ઉપયોગ કરવાનો છે બરાબર. તો સૌથી પહેલાં આ જે 6 નામ છે 6 નામની વાત કરી લઈએ. આપણને ખ્યાલ હશે બધાના નામ. ચલો પહેલું નામ આવે સાઇન એસઆઈ એની કહીશું આપણે. નંબર 2 એને કોસાઇન કહેવામાં આવે બરાબર છે. એના પછી નંબર 3 આવે ધારો કે લઈ લઈએ ચલો કોટેન્જન્ટ. એના પછી નંબર 4 લઈ લઈએ ટેન્જન્ટ. એના પછી નંબર 5 પર આવી જાય સિકેન્ટ અને નંબર 6 પર આવી જશે કોસિકેન્ટ. આ આખા નામ થયા પણ આપણે આખા નામ લેવામાં નથી આવતા ધ્યાનમાં. આપણે તો શોર્ટમાં લખીએ છીએ. સાઇનને શોર્ટમાં શું લખીએ છીએ એસઆઈએન. કોસાઇનને શોર્ટમાં આપણે કોસ જ કહીએ છીએ. કોટેન્જન્ટને આપણે ખાલી કોટ કહીએ છીએ. ટેન્જન્ટને ઓનલી ટેન કહીશું. સિકેન્ટને ઓનલી સેક કહીશું અને કોસિકેન્ટને ઓનલી કોસેક કહીશું બરાબર. એટલે આપણે ખાલી શોર્ટમાં નામ યાદ રાખવાના થાય બરાબર છે. એટલે ટોટલ 6 શક્યતાઓના લીધે આવા 6 નામ બન્યા. જે 6 નામ પહેલેથી ચાલતા આવ્યા છે બસ આપણે સ્વીકારી લેવાના છે બરાબર. હવે જે બાજુના ગુણોત્તર લખ્યા છે એમને પર્ટિક્યુલર કંઈક નામ આપણે આપવું પડે. તો વન બાય વન હવે સાઇન છે કોસાઇન છે એ દરેકની એક વ્યાખ્યા થઈ જાય. વ્યાખ્યા ઇન ધ સેન્સ કે આપણે કોસાઇન દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ. તો સાઇન માટેનું સૂત્ર બને છે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે કાટકોણ ત્રિકોણ છે એટલે તમને ખબર જ છે કે આને આપણે શું કહીએ છીએ કર્ણ કહીએ છીએ બરાબર. જે બાજુ એસી છે એને આપણે કર્ણ કહીએ છીએ. બાકી જો મેં થીટા અહીંયા ધ્યાનમાં લીધો હોય થીટા તમે અહીંયા સી આગળ પણ લઈ શકો કાં તો એ આગળ પણ લઈ શકો. ધારો કે મેં અત્યારે થીટા આ બિંદુ સી આગળ ધ્યાનમાં લીધો છે તો મારે ખાલી થીટા પ્રમાણે વિચારવાનું હોય તો થીટાની સામે તમે જુઓ તો કઈ બાજુ દેખાય એ બી. એટલે આને કઈ બાજુ કહેવાય સામેની બાજુ કહેવાય. આ કોના પ્રમાણે થીટા અહીંયા છે સી પ્રમાણે કહીએ છીએ. તમે એ પ્રમાણે પણ જઈ શકો. અત્યારે થીટા અહીંયા છે તો એની સામેની બાજુ તો આ લખી શકીએ આપણે સામેની બાજુ. હવે આ થીટાની પાસે છે તો એને પછી પાસેની બાજુ કહીશું તો આને કહેવાશે પાસેની બાજુ. આટલું ખબર પડી જાય એવી છે. અને આને તો હંમેશા માટે આપણે શું કહીએ છીએ કર્ણ બરાબર. એટલે જો થીટા અહીંયા હોય એ આગળ તો એના માટે સામેની બાજુ આ બીસી થશે અને થીટા જો અહીંયા એ આગળ જ હોય તો એના માટે પાસેની બાજુ એ બી થશે. એટલે થીટા કઈ જગ્યાએ છે એના પ્રમાણે સામેની બાજુ કઈ અને પાસેની બાજુ કઈ એ આપણને ખ્યાલ આવી જાય. ચલો અત્યારે મેં થીટા બિંદુ સી આગળ મૂકેલો હતો તો હું એના પ્રમાણે સૂત્રો બનાવું છું બરાબર છે. તો જે સાઇન છે પહેલું સાઇન એનું સૂત્ર બની જાય છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા પ્રમાણે સામેની બાજુ એટલે એ બી કર્ણ એટલે એસી. એ બી ભાગ્યા એસી મને અહીંયા દેખાય તો એને હું નામ આપી દઉં છું સાઇન થીટા બરાબર. સાઇન થીટા એના માટે શું યાદ રાખવાનું સામેની બાજુ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર. તો આ રીતે આપણે નામ સાથે યાદ રાખવાના છે. બીજું નામ આવે છે કોસાઇન. કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો થીટા પ્રમાણે વિચારો પાસેની બાજુ કઈ કહેવાય બીસી. કર્ણ તો એસી છે. બીસી ભાગ્યા એસી એ આપણા માટે શું થઈ જશે તો કે કોસ થઈ જશે. બીસી ભાગ્યા એસી એટલે શું કહેવાય પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર. તો આના પ્રમાણે એને કહેવામાં આવે છે કોસ. એટલે આપણે નામ આપેલું છે ખૂણાનું થીટા તો આને કહીશું કોસ થીટા. બીસી ભાગ્યા એસી એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એના પછી ધારો કે આ થીટાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર. ત્રીજું નામ શું છે ચલો કોટ છે. અત્યારે હું વાત કરું ચલો ટેનની પહેલાં બરાબર. તો ટેન માટેની જે વ્યાખ્યા છે એમાં
સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ. તો તમે અહીંયા થીટા પ્રમાણે સામેની બાજુ એ બી જોશો, પાસેની બાજુ બીસી જોશો. એ બી ભાગ્યા બીસી તમને અહીંયા દેખાય ને, એ બી ભાગ્યા બીસી. તો આને શું કહેવામાં આવે છે? ટેન થીટા. એટલે ટેન થીટા જ્યારે દર્શાવવું હોય ત્યારે આપણે મગજમાં શું રાખવાનું? સામેની બાજુ અને છેદમાં શું આવી જાય? પાસેની બાજુ. ખ્યાલ આવી જાય છે. હવે જે સાઇન હતા એ બી ભાગ્યા એસી, જ્યારે એને ઊંધા કરવામાં આવ્યા એટલે કે એસી ભાગ્યા એ બી, એનો મતલબ કર્ણ ભાગ્યા શું થઈ જશે? તો કે સામેની બાજુ. બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા થઈ જશે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, અને એ જ પ્રમાણે અહીંયા થઈ જશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ખાલી ને ખાલી અહીંયા જે નામ હતા એના આપણે વ્યસ્ત ઊંધા કરેલા છે, તો આપણને આ રીતે સૂત્ર મળી જાય. હવે આ ત્રણેયના પણ અલગ કંઈક નામ આપવા પડે. તો ચલો અહીંયા જોઈ લો કે કર્ણ ભાગ્યા સામેની બાજુ એને કહેવામાં આવે છે કોસેક. ચલો તો અહીંયા મેં લખી નાખ્યું કોસેક. બરાબર છે. જ્યારે પણ સાઇનને ઊંધા કરવામાં આવે, મતલબ અંશને છેદમાં અને છેદને અંશમાં ફેરવવામાં આવે, તો એ સાઇન નામ બદલાઈ જાય અને કયું નામ આવી જાય? કોસેક નામ આવી જાય. ખ્યાલ આવી જાય છે. એ જ પ્રમાણે કોસ છે. કોસને જ્યારે ઊંધા કરવામાં આવે, મતલબ અંશ અને છેદની અદલાબદલી કરવામાં આવે, તો એ સૂત્ર બદલાઈ જશે અને એના માટે લખવામાં આવે છે પછી સિકેન્ડનો સેક એટલે કે સેક થીટા. અને એ જ પ્રમાણે છેલ્લે વધે છે ટેન. ટેનનું ઊંધું એટલે કે વ્યસ્ત કરવામાં આવે તો ટેનનું ઊંધું શું થઈ જાય છે? કોટ થીટા. તો તમને આટલો ખ્યાલ આવી ગયો છે કે ટોટલ આપણી જોડે 6 નામ કેમ છે. તો જ્યારે પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ પણ ત્રિકોણ લો, મતલબ એ કાટકોણ જ હોવો જોઈએ, એ કાટકોણ ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુનો ગુણોત્તર લો, તો તમારી જોડે એ બે બાજુના ગુણોત્તર લેવાથી ટોટલ 6 શક્યતાઓ, મહત્તમ 6 શક્યતાઓ મળે. એટલા માટે આપણી જોડે ટોટલ આવા 6 નામ છે. એ 6 નામના પૂરા નામ આ રીતે છે અને શોર્ટમાં આ રીતે લખવામાં આવે છે. એનું સૂત્ર યાદ રાખવાનું છે. સામેની ભાગ્યા કર્ણ એટલે સાઇન કહેવાય. એ પ્રમાણે બાકીના 6 આપણે યાદ રાખવાના થાય. બરાબર. એટલે ટોટલ આપણે આ 6 ના માટે નામકરણની વાત કરી. બરાબર. એટલે આપણો જે પહેલો ટોપિક હતો નામકરણ, એ તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર. તમારે જો કંઈક લખવું હોય તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. એના પછી આપણે નંબર 2 વ્યસ્તની વાત કરીએ. વ્યસ્ત એટલે તમને ખબર કે 3 હોય તો 3નો વ્યસ્ત 1/3 કહીએ, 4 હોય તો એનો વ્યસ્ત 1/4 કહીએ. તો એ પ્રમાણે સાઇન થીટા છે એનો વ્યસ્ત શું થઈ જાય? 1/sin થીટા. બસ. તો આપણે એની વાત કરવાની છે. જોતા રહેજો. ચલો આના અંદર જ આપણે બતાવીએ અહીંયા. તો નંબર 2 જે છે એના માટેની વાત કરી રહ્યા છીએ, મતલબ કે વ્યસ્ત માટે. તો જો એના માટે નંબર 1, નંબર 2 એની અંદર આપણી જોડે 3 વ્યસ્તના સૂત્રો બનવાના છે. સૌથી પહેલાં તમને કહેવામાં આવે કે મારે સાઇન અને કોસેકનો ગુણાકાર કરવો છે. બરાબર. તો જોતા રહેજો. સાઇન થીટા, બધા સૂત્રો આપણે ક્યાંથી બન્યા, કેવી રીતે બન્યા એની જ વાત કરવાના છીએ. સાઇન થીટા ગુણ્યા મેં કર્યા કોસેક થીટા, મતલબ બંનેનો ગુણાકાર. સાઇન મને ખબર છે સામેની છેદમાં કર્ણ, તો આ સામેની બાજુ છેદમાં શું આવી જાય? કર્ણ. ગુણ્યા કોસેક મતલબ કર્ણ ભાગ્યા સામેની બાજુ, તો આ થઈ ગયા ભાઈ કર્ણ ભાગ્યા સામેની બાજુ. હવે તમે જોઈ શકો છો સામેની બાજુ ઉપર નીચે ઉડી જાય, કર્ણ ઉપર નીચે ઉડી જાય, એટલે ઉડી ગયા પછી ગુણાકાર ભાગાકારમાં શું વધે? તો ખાલી 1 જ વધે. તો ખાલી 1 વધે છે. હવે 1 પરથી તમે કહી શકો, જો તારે જો કે સાઇન ગુણ્યા કોસેકનો જવાબ શું આવી ગયો? 1. સાઇન ગુણ્યા કોસેક એનો જવાબ શું આવી જાય છે? 1. મારે સૂત્રનું કરતા બનાવવું છે કોસેકને, તો આના ઉપરથી હું કોસેક થીટા બરાબર લખી શકું. એક સૂત્ર બની રહ્યું છે કોસેક બરાબર, જે સાઇન ગુણાકારમાં તો સામે ભાગાકારમાં જશે, 1ના ભાગ્યા શું થઈ જશે? સાઇન થીટા. તો 1/sin થીટા. ખ્યાલ આવી ગયો છે. તો આ આપણું વ્યસ્તનું સૂત્ર કેવી રીતે? તો સાઇન થીટાનો વ્યસ્ત 1/sin થીટા અને 1/sin થીટાનું સૂત્ર થઈ જાય કોસેક થીટા. એટલે કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1/sin થીટા, અથવા તો સાઇન અને કોસેકની જો અદલા બદલી કરીએ તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1/cosec થીટા. ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. એના પછી નંબર 2, આ બંનેનો ગુણાકાર કરીએ કોસ અને સેકનો. તો જોતા રહેજો, ફટાફટ લખું છું. કોસ થીટા ગુણ્યા સેક થીટા. કોસ મતલબ પાસેની છેદમાં કર્ણ, તો લખી નાખ્યા પાસેની બાજુ છેદમાં કર્ણ, ગુણ્યા સેક એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તમે જોઈ શકો ઉડી જાય ઉપર નીચે, એટલે જવાબ થઈ ગયો 1. હવે 1 જવાબ આવી ગયો છે. કોનો ગુણાકાર? કોસ અને સેકનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 1. આમાંથી હું સેકને સૂત્રનો કરતા બનાવું તો કોસ ગુણાકારમાં એ ભાગાકારમાં જાય તો 1 ભાગ્યા શું થઈ જાય? કોસ થીટા. એટલે આના ઉપરથી ખબર પડી જાય સેક થીટા બરાબર 1/cos થીટા. સમજાઈ ગયો છે? તો આ રીતે બધા સૂત્રો બનતા જાય. ખાલી નામ જ જોવાના છે, બાકીના સૂત્રો તો આપણે એના ઉપરથી જ બનાવી રહ્યા છીએ. નંબર 3 જોતા રહેજો. ટેન અને કોટનો ગુણાકાર લઈ રહ્યા છીએ. ટેન થીટા ઇન્ટુ શું આવી ગયા ભાઈ? કોટ થીટા. ટેન એટલે સામેની છેદમાં પાસેની, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એ જ રીતે કોટ મતલબ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે તમે જોઈ શકો અહીંયા તો ઉપર નીચે ઉડી ગયા પછી વધે 1. તો અહીંયાથી મારે ધારું કે કોટને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું લખી શકાય? કોટ બરાબર 1 ભાગ્યા ટેન થીટા. તો કોટ થીટા બરાબર
1 શું થઈ જશે તો કે tan θ. આટલું ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. તો આ રીતે વ્યસ્તના સૂત્રો બને છે. પહેલું નામકરણ, 6 નામ કેમ પડ્યા એની વાત કરી. બીજું છે વ્યસ્તના સૂત્રો. વ્યસ્તના સૂત્રો મતલબ સાઇનનું વ્યસ્ત 1/sin, જેનો જવાબ cos છે. કોસનું વ્યસ્ત 1/cos, જેનો જવાબ sec. ટેનનું વ્યસ્ત 1/tan, જેનો જવાબ cot. આટલું ખ્યાલ આવી જાય. આ વ્યસ્તના સૂત્રો. ચલો એક બે નાના નાના સૂત્રો તમને આની અંદર કહી દઈએ. ચલો બીજું છે tan θ. tan θ કેવી રીતે બને છે? tan θ જે છે એ છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા તમે જોઈ શકો કે આ બંને જે છે કે કહેવાય એને હું ભાગાકારમાં લઉં, મતલબ કે અહીંયા મેં ભાગાકારની સાઇન લખી. તો સામેની છેદમાં કર્ણ હોલ ભાગ્યા પાસેની છેદમાં કર્ણ ઉડી જાય તો શું વધે? સામેની છેદમાં પાસેની. અને સામેની છેદમાં પાસેનીને જ આપણે શું કહીએ છીએ? ટેન. મતલબ એવો થયો ટેન બનાવવા માટે હું સાઇન અને કોસનો ભાગાકાર કરી શકું. તો tan θ બરાબર એક નવું સૂત્ર બની જાય છે, sin θ ભાગ્યા cos θ. અને એ જ રીતે cot θનું પણ સૂત્ર બની જાય છે, cos θ ભાગ્યા sin θ. બરાબર? કેવી રીતે તો તમને ઉપર આપણે બતાવ્યું. તો આ રીતે પહેલો ટોપિક આપણે નામકરણ, કે આપણી જોડે કેમ 6 જ નામ છે, ત્રિકોણમિતિની અંદર કેમ 6 જ નામ છે એની વાત કરી. અને બીજા વ્યસ્તના સૂત્રો, કે વ્યસ્તના સૂત્રો બને છે કેવી રીતે એની આપણે વાત કરી. બરાબર? તો તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. ચલો તો લખી લીધું હશે. હવે આપણે નંબર 3 જે નિત્યસમ છે, આપણી જોડે 3 નિત્યસમ છે. 3 નિત્યસમ કેવી રીતે બને આપણે એની વાત કરવાના છે. ચલો તો જોતા રહીએ. આ જે કાટકોણ ત્રિકોણ, ચલો નવેસરથી જ લઈએ આપણે. તો આ નિત્યસમ તમને યાદ હશે ને, પેલા નિત્યસમ sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 લખતા હતા. એના સિવાય બીજા 2 નિત્યસમ પણ હતા. તો એ નિત્યસમ બન્યા કેવી રીતે આપણે એની વાત કરવાની છે. બરાબર? તો એની સાબિતી જે કહી શકો તમે, એની સાબિતી ઘણી રીતે અલગ અલગ રીતે આપણે આપી શકીએ, પણ જે સૌથી સહેલામાં સહેલું છે એના રીતે તમને બતાવ્યું એટલે તમને સીધું યાદ રહી જાય. બરાબર? તો નિત્યસમની વાત કરીએ. 3 નિત્યસમ છે, 3 નિત્યસમની સાબિતી. બરાબર? તો હવે એના માટે સૌથી પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ લઈ લઈએ. તો નંબર 3 નિત્યસમ છે એની વાત કરી રહ્યા છીએ. કાટકોણ ત્રિકોણ જે તમને ઈચ્છા થાય. ચલો આપણે લીધો ત્રિકોણ ABC. બરાબર છે? વચ્ચેનો ખૂણો 90, આ A, આ B અને આ C. ચલો હવે અહીંયા આપણે થીટા મૂકી દીધા. કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો. ચલો તો હવે સૌથી પહેલાં તો નિત્યસમ બનાવવા છે. નિત્યસમની અંદર શું આવેલું? સ્ક્વેર આવે. ખબર ને? sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર. હવે સ્ક્વેર તમને ખ્યાલ હશે, કાટકોણ ત્રિકોણમાં એક ભાઈ આવતા હતા, પાયથાગોરસ ભાઈ. તો એના પ્રમાણે એક એનું નિત્યસમ હતું. બરાબર? પાયથાગોરસ ભાઈ શું કહી ગયા હતા? તો કે 2 બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય. બરાબર ને? તો અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર કેટલું લખી શકો? AC નો વર્ગ. તો મેં એ જ લખી નાખ્યું કે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર શું લખી શકાય? AC નો વર્ગ. બરાબર? તો આ આપણે કોના ઉપરથી લખ્યું? તો કે પાયથાગોરસ. બરાબર? પાયથાગોરસ પ્રમેય, એના ઉપરથી આપણે ત્રિકોણ ABC માટે આવું લખીશું. આપણે કેટલા નિત્યસમ બનાવવા છે? 3. એ 3 નિત્યસમ કેવી રીતે બને? તો અહીંયા તમને 3 બાજુઓ દેખાય, AB, BC અને AC. તો વારા પરથી આ સૂત્રને, એટલે કે આ સમીકરણને તમારે AB નો સ્ક્વેર, BC નો સ્ક્વેર અને AC નો સ્ક્વેર વારા પરથી આ 3 વસ્તુ વડે તમારે ભાગવાના. બરાબર? એટલે તમને 1 બાય 1 સૂત્ર મળતા જશે. જો પહેલું આપણે ભાગી રહ્યા છીએ AB ના સ્ક્વેર વડે. તો લખ્યું મેં AB સ્ક્વેર વડે ભાગતા, મતલબ આખા સમીકરણમાં તમારે શું કરવાનું? AB સ્ક્વેર વડે ભાગવાનું. પછી બીજામાં લઈશું BC નો સ્ક્વેર અને ત્રીજામાં લઈશું આપણે AC નો સ્ક્વેર. જોતા રહેજો. તો સૌથી પહેલાં AB ના સ્ક્વેર વડે હું ભાગું છું. તો AB નો વર્ગ ભાગ્યા AB નો વર્ગ ઉડી જાય ને, તો વધે શું? પછી 1 વધે, પ્લસ BC નો વર્ગ ભાગ્યા AB નો વર્ગ. તો મેં આ જ રીતે લખેલા છે, BC ભાગ્યા AB, અને જે વર્ગ હતો મેં આખો આ રીતે વર્ગ કરી લીધો, ઇઝ ઇક્વલ ટુ AC નો વર્ગ ભાગ્યા AB નો વર્ગ. મતલબ AC ભાગ્યા AB આખાનો વર્ગ. તો મેં લખી નાખ્યા AC ભાગ્યા AB આખાનો વર્ગ. હવે તમારે વિચારીને કહેવાનું, હમણાં જ આપણે વાત કરીને આવ્યા છે એ BC ભાગ્યા AB. થીટા પ્રમાણે BC ભાગ્યા શું આપવામાં આવ્યું છે? AB. તો BC ભાગ્યા AB ને આપણે શું કહેતા હતા? મતલબ કે પાસેની બાજુ છેદમાં. બરાબર ને? BC ભાગ્યા AB એટલે કે પાસેની બાજુ છેદમાં. જો ધારો બાજુમાં લખતા રહીએ, BC ભાગ્યા AB છે, દેટ મીન્સ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ છે. પાસેની છેદમાં સામેની એટલે શું થઈ જાય? કોટ થીટા. તો મેં લખી દીધું એની જગ્યાએ કોટ. તો મારે અહીંયા લખવા પડશે BC ભાગ્યા AB ની જગ્યાએ કોટ અને પછી એનો વર્ગ. એટલે સૂત્ર બનશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ AC ભાગ્યા AB. તો જુઓ જરા, AC એટલે કર્ણ અને AB એટલે સામેની બાજુ. કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ ભાગ્યા સામેની બાજુ છે, કર્ણ ભાગ્યા સામેની બાજુ. આને આપણે શું કહેતા હતા? તો કે કોસેક થીટા કહેતા હતા.
બરાબર. તો આ એસી ભાગ્યા એ બી થઈ ગયા. તો એસી ભાગ્યા એ બીની જગ્યાએ લખી શકાય કોસેક અને એનો વર્ગ કોસેક સ્ક્વેર થીટા. તો થઈ ગયું ને નિત્યસમ રેડી. તો આ આપણું પહેલું નિત્યસમ 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર શું લખી શકાય છે કોસેક સ્ક્વેર થીટા. હવે આમાંથી ધારો કે મારી ઈચ્છા થઈ જાય કે કોટ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવવું છે, તો ચલો મેં કોટ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવ્યો, મતલબ 1 સામે ગયા કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. ચલો મારી ઈચ્છા થઈ ગઈ 1ને સૂત્રનો કરતા બનાવું, તો મારે કોટ સ્ક્વેરને સામે લેવા પડે. કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો મેં લખી નાખ્યા કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ એક જ નિત્યસમ જેમાંથી આપણે સૂત્રનો કરતા બનાવતા જઈએ તો આ રીતે બાકીના બે પણ તમને મળી જાય છે. તો આપણું પહેલું કામ એ બીના સ્ક્વેર વડે ભાગવાનું એ પૂરું થાય છે. એના પછી નંબર 2 તમને શું દેખાય છે બાજુમાં બીજું બીસીનો વર્ગ. તો હવે આપણે આ સમીકરણને બીસીના વર્ગ વડે ભાગતા બીસી સ્ક્વેર વડે ભાગતા બરાબર. તો સૂત્રો નિત્યસમ કેવી રીતે બનીને આવે છે કદાચ ક્યારેક ભૂલી જવાય, તો આ રીતે તમે વિચારીને બનાવી શકો. ચલો બીસીના વર્ગ વડે ભાગીએ તો એબીનો વર્ગ ભાગ્યા બીસીનો વર્ગ એટલે કે એબી ભાગ્યા બીસી આખાનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ ભાગ્યા બીસીનો વર્ગ ઉડી જાય, જવાબ મળે 1 ઇઝ ઇક્વલ ટુ એસી ભાગ્યા બીસી અને એનો વર્ગ. સમજી શકાય. ચલો હવે એબી ભાગ્યા બીસી તમે જોજો થીટા પ્રમાણે એબી ભાગ્યા બીસી મતલબ સામેની છેદમાં પાસેની. તમને ખ્યાલ આવી ગયો હશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે એબી ભાગ્યા બીસીને શું કહેતા હતા તો કે એને ટેન થીટા કહેતા હતા. ખબર જ છે ને. તો એબી ભાગ્યા બીસી એટલે ટેન પણ એનો વર્ગ એટલે ટેન સ્ક્વેર. તો આ થઈ ગયા ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એસી ભાગ્યા બીસી. જોજો એસી એટલે કર્ણ, બીસી એટલે પાસેની, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. હમણાં જ વાત કરી છે આપણે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે તમે જોઈ શકો એસી ભાગ્યા બીસી. હવે આને આપણે શું કહેતા હતા કર્ણ ભાગ્યા પાસેની એટલે કે સેક થીટા. તો મેં અહીંયા લખી નાખ્યા સેક. તો આની જગ્યાએ મેં લખ્યા સેક પણ એનો વર્ગ એટલે સેક સ્ક્વેર થીટા. તો આ થઈ ગયું નિત્યસમ નંબર 2. પછી આમાંથી ઈચ્છા થઈ જાય કે લાવો સૂત્રનો કરતા બનાવીએ 10 ને, તો ચલો 10 સ્ક્વેર બરાબર શું લખી શકાય સેક સ્ક્વેર થીટા માઇનસ 1. ચલો 1ને સૂત્રનો કરતા બનાવી દઈએ, 10 સ્ક્વેરને સામે મોકલે સેક સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. તો આ આપણું નિત્યસમ નંબર 2 જેમાંથી અલગ અલગ સૂત્રનો કરતા બનાવીએ એમ અલગ અલગ સૂત્ર મળતા જાય. ખ્યાલ આવી જાય છે. તો પહેલાં એબીના સ્ક્વેર વડે ભાગ્યા બરાબર, હવે બીસીના સ્ક્વેર વડે ભાગ્યા અને હવે છેલ્લે શું વધ્યું એસીનો વર્ગ. તો આપણે એને એસીના વર્ગ વડે ભાગવાના. તો નંબર 3 એનો આપણે શું કરવાના એસીના સ્ક્વેર વડે ભાગતા. તો જોતા રહેજો સૂત્ર નંબર 3 બનશે નિત્યસમ નંબર 3 એસીના સ્ક્વેર વડે ભાગતા. ચલો એબીનો વર્ગ ભાગ્યા એસીનો વર્ગ એટલે શું લખી શકાય એબી ભાગ્યા એસી એનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ ભાગ્યા એસીનો વર્ગ એટલે કે બીસી ભાગ્યા એસી એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એસીનો વર્ગ ભાગ્યા એસીનો વર્ગ ઉડી જાય ને તો શું મળી જાય 1. બરાબર. આટલું તમને ખ્યાલ આવી ગયો છે. ચલો હવે એબી ભાગ્યા એસી એબી થીટા માટે એબી એટલે સામે, એસી એટલે કર્ણ, સામેની ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તમને અહીંયા શું દેખાય છે એબી ભાગ્યા એસી. પણ આને તો શેનાથી ઓળખીએ આપણે તો કે સાઇન થીટા. તો ચલો મારે આની જગ્યાએ લખવા પડે સાઇન પણ એનો વર્ગ એટલે શું કહેવાય સાઇન સ્ક્વેર થીટા. એના પછી પ્લસ બીસી ભાગ્યા એસી. બીસી અહીંયા થીટા માટે પાસેની બાજુ, એસી આપણા માટે કર્ણ છે. તો આપણે લખી નાખ્યા પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે બીસી ભાગ્યા એસી જેને આપણે કોનાથી ઓળખતા હતા કોસ થીટા. તો મેં એની જગ્યાએ લખી શકું કોસ થીટા, પણ અહીંયા તો એનો વર્ગ છે એટલે આપણે શું કરવું પડે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું દેખાય આપણને 1. તો આ થઈ ગયું આપણું નિત્યસમ નંબર 3. બરાબર ને. તો ખ્યાલ આવી ગયો નિત્યસમ કેવી રીતે બને છે એના માટેની ઘણી મેથડ છે, પણ સૌથી સહેલી પાયથાગોરસ થિયરમ પ્રમાણે સૌથી સહેલી મેથડ તમે આને કહી શકો. ચલો આની અંદર આપણે સૂત્રનો કરતા બનાવીએ તો સાઇન સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવું તો કોસ સ્ક્વેર સામે જાય એટલે કે 1 માઇનસ કોસ સ્ક્વેર. ચલો કોસ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવું તો સાઇન સ્ક્વેર સામે જાય 1 માઇનસ સાઇન સ્ક્વેર. ખ્યાલ આવી ગયો છે. તો આ વાત થઈ આપણા નિત્યસમની. 3 નિત્યસમ જે બોક્સ બનાવેલા છે આપણે યાદ રાખવાના, એ કેવી રીતે બનીને આવ્યા એની તમને વાત કરી. ક્યારેક ભૂલી જવાય તો આ રીતે તમને બનાવતા આવડવા જોઈએ. ખ્યાલ આવી જાય છે. તો તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચલો લખી લીધું હશે. હવે આપણે નંબર 3 નિત્યસમ જોઈ લીધું છે. હવે નંબર 4 આપણે જોઈ રહ્યા છીએ ટેબલ. ટેબલ એટલે તમને ખબર ને પેલા ખૂણાઓ આવતા હતા 0, 30, 45, 60, 90 બરાબર છે. એટલે એવું ના માની લેતા કે ખાલી એ જ કિંમતો માટે આપણી જોડે એની કિંમતો છે. બધી જ કિંમતો તમે શોધી શકો 0, 1, 2, 3 એ દરેક કિંમત માટે તમને ટેબલમાં કિંમત મળે
પણ આપણે જે યાદ રાખવાની આવે છે એ યાદ રાખવાની ખાલી ને ખાલી 0, 30, 45, 60 અને 90 માટે, બરાબર. બાકી બધાની કિંમત મળે એ કેવી રીતે 11મા ધોરણમાં આવશે. પણ અત્યારે આપણે જે ટેબલની અંદર 0, 30, 45, 60 અને 90ની કિંમતો કેવી રીતે બને છે એની વાત આપણે કરવાના છે. સૌથી પહેલાં તો ટેબલની વાત કરી લઈએ કે ટેબલની જે કિંમતો છે જે તમારે યાદ રાખવાની છે પહેલાં એ જોઈ લઈએ, પછી એ કિંમતો કેવી રીતે મળી એની વાત આપણે કરીએ. ચલો તો પહેલાં તો સાઇન થીટા, કોસ થીટા, આપણી જોડે 6 નામ છે ને. એના પછી કોસેક થીટા, ચલો એના પછી સેક થીટા, એના પછી ટેન થીટા અને છેલ્લે આવી ગયા કોટ થીટા. ચલો હવે આ દરેક માટે થીટાની કિંમત, ચલો થીટાની કિંમત મેં લીધી 1/1. ચલો પહેલાં 0 ડિગ્રી, પછી આવી જાય 30, પછી ચલો 45, પછી 60 અને છેલ્લે 90, બરાબર. ખાલી આ કિંમતો આપણે યાદ રાખવાની છે, બાકીની કોઈ પણ કિંમત તમે બનાવી શકશો 11મા ધોરણની અંદર, બરાબર છે. તો કેવી રીતે સાઇન થીટામાં થીટાની જગ્યાએ હું 0 લઉં તો સાઇન 0ની કિંમત 0 આવે છે. કેવી રીતે બને છે એની વાત આપણે કરી રહ્યા છીએ. ચલો અત્યારે તો ખાલી ટેબલ ભરી દઉં આ રીતે 1/√2, √3/2 એન્ડ 1. સાઇનની કિંમતોને રિવર્સમાં લખો તો કોસની કિંમતો મળી જાય. ચલો તો કોસની કિંમત કેવી મળશે ભાઈ 1, પછી આવી જશે √3/2, એના પછી 1/√2, એના પછી 1/2 અને પછી છેલ્લે 0. કોસેક થીટા આપણને ખ્યાલ છે. કોસેક કોનું વ્યસ્ત બનાવેલું તમને કીધેલું તો કે સાઇનનું વ્યસ્ત, એટલે કે 1/sin. તો સાઇનની કિંમત 1/, કરી લખી નાખો. તો 0 હતા 1/0. 1/0 એટલે આપણને ખબર છે નોટ ડિફાઇન્ડ, એટલે કે ઇન્ફાઇનાઇટ, અથવા તો એને ડેશથી ઓળખશું, બરાબર. અવ્યાખ્યાયિત, જેને આપણે ડેશ કરી દઈશું. 1/2 ના ઊંધા કરો એટલે ખાલી 2 મળે. 1/√2 ના ઊંધા કરો એટલે √2 મળે. √3/2 ના ઊંધા કરો એટલે 2/√3 અને છેલ્લે 1/1 એટલે કેટલા થઈ જાય? 1 થઈ જાય. ચલો એના પછી સેક થીટા. સેક થીટા આપણને યાદ છે કોનું ઊંધું છે. સેક એટલે કોનું વ્યસ્ત? તો કોસનું વ્યસ્ત. 1/cos. કોસનું વ્યસ્ત 1/1 એટલે 1 જ આવે. √3/2 ના ઊંધા 2/√3, 1/√2 ના ઊંધા √2, 1/2 ના ઊંધા 2 અને છેલ્લે 0 ના ઊંધા એટલે કે 1/0 ડેશ અવ્યાખ્યાયિત થાય ને એટલે કે ડેશ. ટેન થીટા માટે આપણે શું લખતા હતા તો કે સાઇન ભાગ્યા કોસ લખતા હતા. તો જોતા રહેજો, સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે સાઇન ભાગ્યા કોસ મતલબ સાઇનની કિંમત અને કોસની કિંમત તો ભાગાકાર. 0/1 એટલે શું થાય? 0 ઉપર 0 વધુ 0, ચલો 2 ઉડી જાય એટલે 1/√3, અહીંયા 1 થઈ જાય, અહીંયા √3 એકલા અને છેલ્લે 1/0 એટલે ડેશ, છેદમાં 0 એટલે ડેશ. અને છેલ્લે વધ્યા કોટ થીટા. કોટ થીટા શોધવા હોય તો તમે કોસ ભાગ્યા સાઇન કરી શકો, પણ એ ન કરવું હોય તો ટેનની કિંમતને રિવર્સમાં લખી શકો. ચલો ટેનની કિંમતને રિવર્સમાં લખીએ ડેશ, √3, 1, 1/√3 અને 0. તો આ થઈ ગઈ વાત ટેબલની, એટલે કે આ કિંમતો પર જ આધારિત છે બાકી બધી કિંમતો, બરાબર છે. આ કિંમતો આવડે મતલબ એના ઉપરથી તમે કોઈ પણ કિંમત શોધી શકો. કેવી રીતે? 11મા ધોરણમાં, બરાબર. અત્યારે આપણે આ કિંમત કેવી રીતે મળે છે એની વાત કરવાની છે. ચલો સૌથી પહેલાં 5 ખૂણાઓ છે, એમાંથી પહેલો હું ખૂણો લઈ લઉં છું 45. બધું 1/1 આપણે જોઈ રહ્યા છીએ. પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ 45, બરાબર. તમને સાઇન અને કોસની કિંમતો કેવી રીતે મળે છે બતાવી દઈએ. સાઇન અને કોસના ઉપયોગથી જ નીચેવાળી કિંમતો મળીને બાજુમાં તમને દેખાય, તો એના ઉપરથી બાકીની કિંમત તમે શોધી શકો. તો હું તમને સાઇન અને કોસની કિંમતો કેવી રીતે મળે છે એ બતાવી દઉં છું. 45 માટેની વાત છે પહેલાં તો, કે સાઇન 45ની કિંમત 1/√2, કોસ 45 પણ 1/√2 કેવી રીતે મળી? તો બસ એની જ વાત કરવાના છીએ. ચલો એના માટે સૌથી પહેલાં એક કાટકોણ ત્રિકોણ મારે દોરવો પડે, તો મેં દોરી નાખ્યો. હવે કાટકોણ ત્રિકોણમાં ખબર છે આ ખૂણો કેટલાનો આવે? થીટાનો, સોરી 90નો, બરાબર છે. આ 90નો ખૂણો છે. હવે બાકીના બંને ખૂણા આપણે કોના માટે શોધી રહ્યા છીએ? 45. એટલે મેં એક ખૂણાને નામ આપી દીધું 45. હવે જોતા રહેજો, આ 90 છે ફાઇનલ, આ 45 મેં લીધા કારણ કે મારે 45ની કિંમત શોધવી છે. તો ત્રીજો વધ્યો કેટલાનો હશે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો એક 90 એક 45 સરવાળો કરો તો 135. 180માંથી 135 જાય તો ફરી મળે 45, એટલે આ ખૂણો પણ કેટલાનો હશે? તો કે 45. આટલું તો ખ્યાલ આવી જાય. હવે જો બે ખૂણા ત્રિકોણમાં ખબર હશે તમને, જો બે ખૂણા સરખા હોય તો બે ખૂણાની સામેની બાજુના માપ પણ કેવા થાય? સરખા થાય. એટલે મારે અહીંયા 45ની સામે બાજુ કઈ દેખાય? AB. તો એનું જે પણ કિંમત હશે એ જ કિંમત આ 45ની સામેની બાજુ કઈ છે? BC. એની હોઈ શકે, બરાબર. તો મેં અત્યારે ધારી લીધા કે માની લો કે આની કિંમત K છે, AB જે બાજુની લંબાઈ છે કોઈ કિંમત આપશે, મેં ધારી લીધા K. તો 45ની સામે K, તો આ 45ની સામે પણ શું આવે? K. ત્રિકોણની અંદર ખૂણાની સામેની બાજુ હંમેશા સરખી. જ્યારે ખૂણાઓ સરખા હોય તો 45 સરખા હતા, તો એમની સામેની બાજુઓ પણ કેવી થાય? સરખી, એટલે K અને K. આટલું ખ્યાલ આવી જાય. હવે ત્રીજી બાજુ શોધવી હોય એટલે પાયથાગોરસભાઈને યાદ કરી લેવાના, બરાબર. તમને ખ્યાલ તો હશે જ, આમ છતાં એક વખત યાદ કરાવી દઈએ કેવી રીતે આપણે શોધી રાખીએ છીએ.
તો જોતા રહેજો કે આ એક કાટકોણ ત્રિકોણ મેં દોર્યો હોય, એની અંદર આ એ છે, આ બી છે, આ સી છે. વ્યાપક રીતે ખૂણા એની સામેની બાજુ હોય એને સ્મોલ એથી દર્શાવવામાં આવે છે. તો કેપિટલ એની સામેની બાજુને સ્મોલ એ એટલે કે એનું મૂલ્ય સ્મોલ એ છે, બીની સામેની બાજુ સ્મોલ બી અને સીની સામેની બાજુ સ્મોલ સી. હવે મારે ધારો કે આ બધી કિંમતો શોધવી હોય, બી શોધવા હોય, એ અને સીનો ઉપયોગ કરીને તો હું પાયથાગોરસ પ્રમાણે વર્ગમૂળમાં લખી શકું એનો વર્ગ વત્તા સીનો વર્ગ. ખ્યાલ આવી ગયા? પાયથાગોરસનો ઉપયોગ કરેલો છે ને પછી ડાયરેક્ટ લખેલું છે. એ શોધવા હોય મારે સી અને બીનો ઉપયોગ કરીને તો કર્ણનો વર્ગ માઇનસ સીનો વર્ગ એટલે કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. એ જ રીતે મારે સી શોધવા હોય તો વર્ગમૂળમાં કર્ણનો વર્ગ એટલે કે બી સ્ક્વેર માઇનસ શું આવી જશે? એ સ્ક્વેર. ચલો આટલું ખ્યાલ આવી ગયો છે. તો આ જ કિંમતો મારે અહીંયા પણ શોધવી પડે. તો મારે ચલો આ એસી શોધવા છે એટલે વર્ગમૂળમાં શું કરવું પડે? એનો વર્ગ વત્તા સીનો વર્ગ એટલે કે અત્યારે આપણી જોડે કે છે કેનો વર્ગ વત્તા કેનો વર્ગ. કેટલી વાર? તો કે 2 વાર. વર્ગમૂળ કાઢતા આવડે ને? 2નું વર્ગમૂળ કેટલું? તો ના નીકળે તો √2 અને કે સ્ક્વેરનું વર્ગમૂળ કે થઈ જાય, વર્ગમૂળ ઉડી જાય. એટલે હવે આપણને એસી બાજુનું માપ મળી ગયું √2k. હવે મારે કોની કિંમત શોધવી છે? sin 45 cos 45. ચલો હવે હું શોધી રહ્યો છું sin 45 અને ચલો એના પછી આપણે લઈ લઈએ cos 45. બાકી તમને આગળની ઈચ્છા થાય કોઈ પણ કિંમત શોધી તો આ રીતે શોધી શકો. sin મતલબ શું? સામેની છેદમાં કર્ણ. તો તમે થીટા આ પ્રમાણે વિચારતા હોઈએ આપણે 45 તો સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. તો AB ભાગ્યા AC. હવે તમે જોઈ શકો AB કેટલા દેખાય તમને? તો AB મને દેખાય કે, ચલો લખ્યા કે. AC કેટલા દેખાય? તો આ AC નું મૂલ્ય છે √2k. તો લખી નાખ્યા √2k. કે તો ઉડી જાય, વધ્યા શું? 1/√2. તો જોઈ શકો છો sin 45 ની કિંમત 1/√2 કેવી રીતે મળે છે? તો આ રીતે તમે જોઈ શકો. ખ્યાલ આવી જાય? સેમ ટુ સેમ ભાઈ cos 45. cos 45 માટે પાસેની બાજુ થશે BC છેદમાં કર્ણ AC. ચલો ભાઈ BC એટલે તો કે છે, AC શોધેલા છે √2k. કે ઉડી જાય, જવાબ કેટલો? તો કે 1/√2. ખ્યાલ આવી જાય છે, બરાબર? તો આ વાત કરી આપણે 45 માટે. તમે સાઇન કોસ સિવાય કોઈ પણ લઈ શકો. આમાંથી તમને ઈચ્છા થાય લાવો 10 લઈ લઈએ તો 10 45 સામેની છેદમાં પાસેની, સામેની છેદમાં પાસેની કે ભાગ્યા કે ઉડી જાય એટલે મળે 1. તો 10 45 ની કિંમત કેટલી થઈ જાય? 1. તો તમે આ રીતે 45 માટે કોઈ પણની કિંમત શોધી શકો છો, બરાબર? તો એના માટે કાટકોણ ત્રિકોણ દોરવાનો, 90° ખૂણો, બાકીના બંને 45 ને એ રીતે થોડુંક સાદુરૂપ આપવાનું, બરાબર? તો આ વાત કરી આપણે ખૂણા 45 માટે. તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચલો એના પછી આપણે વાત કરી રહ્યા છીએ ખૂણો 30 અને 60 બંનેની સાથે. 30 અને 60. ચલો તો નંબર 2 ખૂણાનું મૂલ્ય હવે થઈ જાય છે 30 અથવા તો 60. તો એનું મૂલ્ય સાઇન અને કોસમાં કેવી રીતે મળે છે એની વાત, બરાબર? તો એના માટે ખાસ જોજો, થોડુંક અલગ છે, પહેલાં જેટલું સહેલું નથી. 30 અથવા 60 અને 60 બંનેના મૂલ્ય આપણને સાથે જ મળવાના છે. તો એના માટે સૌથી પહેલાં એક મારે કયો ત્રિકોણ ધ્યાનમાં લેવું પડે? તો એ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ. ચલો જોતા રહેજો. સમબાજુ ત્રિકોણ તમને ખબર છે, બધી બાજુના માપ સરખા એને કહેવાય સમબાજુ ત્રિકોણ. બધી બાજુ સરખી ત્રિકોણમાં તો સામેના ખૂણા પણ સરખા જ હોય. તો તમે જોઈ શકો આપણે દરેક ખૂણા લઈ લીધા સરખા, બધાનું મૂલ્ય પણ સરખું હોય. 180/3 કેટલા? તો કે 60. દરેકનું મૂલ્ય કેટલાનું થઈ જાય? 60, 60 અને 60. ચલો હવે હું શું કરી રહ્યો છું ધ્યાન આપજો. પહેલાં તો ABC નામ આપી દઈએ. હવે ખૂણો એ છે, ખૂણા એની સામેની બાજુ કઈ કહેવાય? BC. તો હું ખૂણા એમાંથી એક વેધ દોરી રહ્યો છું BC ઉપર. તો એનાથી શું થવાનું? તો જોતા રહેજો. ખૂણા એમાંથી હું એક વેધ દોરું છું BC ઉપર. તો આ રહ્યો વેધ. વેધ એટલે સામેવાળી બાજુ પર 90° ખૂણો બનાવે. તો આ જોઈ શકો તમે 90° ખૂણો બની ગયો. હવે સમબાજુ ત્રિકોણનો આ ગુણધર્મ, જે પણ ઉપરથી વેધ આવે એ વેધના લીધે સામેવાળી જે બાજુ છે એના બે સરખા ભાગ પડી જાય. ખબર છે ને? કારણ કે બધા ખૂણા સરખા છે એટલે શું થાય? અહીંયાથી મેં એક વેધ દોર્યો તો એનો મતલબ એવો થઈ જાય કે સામેવાળી બે જે પણ બાજુ હતી એના બે સરખા ભાગ થશે. માની લો કે આ AB છે એનું માપ K છે, BC છે એનું માપ પણ K છે, AC છે એનું માપ પણ શું છે? K. કારણ કે સમબાજુ છે, બધી બાજુ સરખી. હવે જો આ આખું K હોય, અડધું સરખું થતું હોય તો પછી અડધું કેટલું થઈ જાય? K/2 થઈ જાય ને. અહીંયા ચલો એક બે બિંદુના નામ આપી દીધા M. તો અહીંયા હું નામ આપી દઉં છું M, બરાબર? તો અહીંયા BM કેટલા થઈ ગયા? K/2. આટલું ખ્યાલ આવી જાય. હવે બસ મારે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ચલો એક બાજુમાં નવો ત્રિકોણ બનાવી દઉં AMB માટે. તો જોતા રહેજો અને અહીંયાથી સમજજો. AM અને B. તો ત્રિકોણ AMB બાજુમાં મેં આ રીતે ખાલી દોર્યો છે. ચલો જોઈ શકો તમે આ A
આ એમ અને આ થઈ ગયો બી. એટલે આમાંથી મેં નાનકડો એવો ત્રિકોણને બાજુમાં મૂક્યો છે. હવે તમે જોજો કે કેવી રીતે આપણે એનું મૂલ્ય શોધવાના છીએ. એ બી તમને દેખાય. એ બી કેટલા દેખાય તો કે કે છે, તો અહીંયા મેં લખી નાખ્યા કે બી એમ ખબર પડી ગઈ કે બાય ટુ, તો ચલો લખી નાખ્યા કે બાય ટુ. વાત રહેશે એ એમ. એટલે તમારે આ એમ ધારો કે અહીંયા દેખાય ને એ બી, એવી રીતે અહીંયા શોધવું છે. તો કેવી રીતે શોધશું? વર્ગમૂળમાં કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ. કર્ણ આપણી જોડે કે સ્ક્વેર માઇનસ બાજુ એટલે કે બાય ટુ, પણ આપણે એનો વર્ગ કેનો વર્ગ કે સ્ક્વેર, બેનો વર્ગ 4. ખ્યાલ આવી જાય? ચલો તો આપણને જવાબમાં 4 કે સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર એટલે 3 કે સ્ક્વેર છેદમાં 4. વર્ગમૂળ તો લેતા આવડે. 3નું વર્ગમૂળ ના નીકળે એટલે √3. કે સ્ક્વેરનું વર્ગમૂળ ખાલી કે અને 4નું વર્ગમૂળ 2. તો એમની લંબાઈ કેટલી મળી જાય છે? √3 કે બાય 2. કોની કિંમત શોધી હતી તમારે? 30 અને 60. હવે જોતા રહેજો કે આ આખો ખૂણો 60નો હતો. આપણે વચ્ચેથી અડધો ભાગ કરેલો, મતલબ આટલો ખૂણો કેટલાનો થઈ ગયો હશે? 30નો. એટલે મારી જોડે આ ખૂણો કેટલાનો થઈ ગયો? 30નો. આ 30, આ 90, 90 + 30 120. તો બાકી વધ્યો હોય કેટલાનો થાય? 60નો. કારણ કે ત્રણેયનો સરવાળો 180 થાય, તો આ વધ્યો કેટલો થઈ ગયો? 60. એટલે 30 અને 60 બંને આની અંદર આપણને સાથે મળે. ચલો તો 1 બાય 1 sin 30 અને cos 30ની વાત કરીએ. પહેલાં sin 30 cos 30, પછી 60ની વાત કરીએ. હવે 30નો ખૂણો એટલે તમારે 30ના ખૂણા પર જવાનું. આ રહ્યો 30નો ખૂણો. સાઇન માટે સામેની છેદમાં કર્ણ, તો 30ની સામે એટલે BM કહેવાય અને કર્ણ એટલે AB કહેવાશે. તો તમે BMની કિંમત જોઈ શકો ને? BM તમને કેટલા મળેલા છે? તો BM અહીંયા તમે જોઈ શકો કે k બાય 2 દેખાય. તો મેં લખી નાખ્યા k બાય 2 અને છેદમાં AB તો કે જ છે કે ઉડી જાય, જવાબ 1/2. તો sin 30નો જવાબ 1/2. તો 30 માટે સાઇનનો જવાબ 1/2. ખ્યાલ આવી જાય છે? ચલો એના પછી cos 30. કોસમાં 30, કોસ એટલે પાસેની છેદમાં કર્ણ. 30 અહીંયા છે, પાસેની લેવા જાઓ તો કઈ આવે? AM. કર્ણ લેવા જાઓ તો AB. તો AM ભાગ્યા AB તો મેં લખી નાખ્યા AM ભાગ્યા AB. AM કેટલા છે? √3 k બાય 2. તો લખવા પડે √3 k બાય 2 અને આખાના છેદમાં AB મતલબ કે k. ચલો કે ઉડી જાય તો શું વધશે? ખાલી ને ખાલી √3 બાય 2. ચલો તો આ વાત થઈ ગઈ 30નું કામ પૂરું ને. હવે વાત કરીએ 60. 60 તમને અહીંયા દેખાય છે, તો એના પ્રમાણે આપણને 60ની કિંમત મળશે. sin 60 અને બીજું આવી જશે cos 60. બાકી તમે કોઈ પણ શોધી શકો, tan 60 એ બધા. ખાલી તમારે સામેની છેદમાં પાસેની બધું આવડવું છે. ચલો તો ત્યારે sin મતલબ સામેની છેદમાં કર્ણ, ખૂણો છે 60, સામેની એટલે AM, કર્ણ એટલે AB. તો AM ભાગ્યા AB. ચલો આ થઈ ગયા AM અને એના પછી આવી જાય AB. AM ભાગ્યા AM. AM કેટલા? તો કે √3 k બાય 2 અને છેદમાં AB કેટલા? તો કે ખાલી કે ઉડી જાય, વધે કેટલા? √3 બાય 2. તો જોઈ શકો sin 60નો જવાબ √3 બાય 2. તો સાઇનમાં 60નો જવાબ √3 બાય 2. કેવી રીતે આવે બધું ખબર પડતી જાય છે ને. ચલો એના પછી cos 60. 60 માટે cosની કિંમત પાસેની છેદમાં કર્ણ, sin માટે પાસે BM, કર્ણ AB, BM ભાગ્યા AB. ચલો BM એટલે તમે જોઈ શકો k બાય 2 અને છેદમાં AB એટલે કે તો ગયા, તો વધ્યા 1/2. તો cos 60નો જવાબ 1/2. કોસમાં 60નો જવાબ કેટલો આવી જાય છે? 1/2. ખ્યાલ આવી જાય છે? તો આ બધી જે ટેબલની કિંમતો છે કેવી રીતે બને છે એના માટેની પણ અલગ અલગ મેથડ છે. એમાંની તમને જે સૌથી સહેલી મેથડ છે એ આપણે કરી રહ્યા છીએ. બરાબર? તો આ વાત થઈ 30 અને 60ની. તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચલો આ વાત થઈ 30 અને 60ની. હવે વાત કરીએ આપણે 0 અને 90ની. બરાબર? તમે લખી લીધું હશે. ચલો તો હવે ખૂણો 0 અને ખૂણો 90. બરાબર? એને થોડુંક સમજવામાં અઘરું પડે, પણ ધ્યાન આપશો તો સહેલું જ લાગશે. ચલો તો 0 અને 90 એને કેવી રીતે આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં ત્રિકોણ તો લેવો જ પડે. તો નંબર 3 પહેલું આપણે વાત કરી 45, બીજી વાત કરી 30 અને 60 બંને. હવે વાત કરી રહ્યા છે 0 માટે અને પછી આપણે 90 માટે. ચલો 0 માટેની વાત છે 0 ડિગ્રી. ચલો એના માટે મારે એક ત્રિકોણ લેવો પડે, તો આપણે લઈ લીધો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ જ લેવાનો. ચલો તો આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ ABC. હવે આપણે અત્યાર સુધી શું કરતા હતા? અહીંયા થીટા મૂકતા હતા. હવે એ થીટાની કિંમત 0 થવી જોઈએ. આપણે અહીંયા થીટા મૂકીએ છીએ, એ થીટાની કિંમત હવે મારે શું લાવવાની છે? 0. હવે આ 0 કેવી રીતે થાય? આ જ્યારે બાજુ છે દેખાય તમને AC, એ ઘટતી આ BC ઉપર આવે ત્યારે આ થીટાની કિંમત કેટલી થઈ જાય? 0 થઈ જાય. મતલબ મારે એ જ કરવું પડે. શું કરવું પડશે આની અંદરથી? તો જે આ મને BC દેખાતા હતા એની ઉપર જ પેલા જે AC હતા આ તમને દેખાય છે. હવે ડોટેડ બનાવી દઉં છું. બરાબર? જે AC હતા તો આ ACને મારે શું કરવાના છે? સીધા BC ઉપર લાવી દેવાના. મતલબ આ AC અહીંયા ફરીવાર BC ઉપર આવી ગયા. બરાબર છે? એટલે અહીંયા મેં લખી નાખ્યા AC. હવે આનો મતલબ શું થઈ ગયો
કે આ જ્યારે વસ્તુ આની ઉપર આવે છે ત્યારે થીટાનું મૂલ્ય જતું રહે. જતું રહે મતલબ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એકબીજાની ઉપર હોય તો આમની વચ્ચે કોઈ ખૂણો જ ના મળે. મતલબ એ થીટા કેટલા થઈ ગયા? શૂન્ય. તો આના ઉપરથી મને એટલું ખબર પડી કે મારી જોડે બીસી અને એસી બંને સરખા, કારણ કે મેં બીસી ઉપર જ એસી મૂક્યા છે એટલે બીસી અને એસી સરખા થઈ જશે. તો મેં લખી નાખ્યા. સાથે સાથે આ જ્યારે ઉપરથી નીચે આવતા ગયા ત્યારે જ્યાં એબીનું મૂલ્ય છે ઘટતું 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 શૂન્યએ પહોંચી ગયું. તો એબી બરાબર પણ શું થઈ ગયા? શૂન્ય. એબી 0 થઈ ગયા છે બરાબર. આ થીટા પણ શું થઈ ગયા છે? શૂન્ય ડિગ્રી થઈ ગઈ ને શૂન્ય. હવે આપણે જે લેતા હતા એના પ્રમાણે 0ની કિંમત શોધવી છે. સાઇન 0 અને ચલો પછી કોસ 0, બાકીના તમે શોધી શકો. સાઇન મતલબ સામેની છેદમાં કર્ણ. તો આ રહ્યા થીટા, એના માટે સામે એટલે એબી અને કર્ણ એટલે એસી. એબી છેદમાં એસી. એબી તમને દેખાય 0, એસી આપણા જે હોય પણ ઉપર 0 એટલે જવાબ શું થઈ જાય? 0. અંશમાં 0 એટલે બધું 0. ચલો એ જ પ્રમાણે કોસની વાત. કોસ એટલે પાસેની છેદમાં કર્ણ. કોસમાં પાસે, પાસે એટલે બીસી, કર્ણ એટલે એસી. બીસી ભાગ્યા એસી. પણ તમે જોઈ શકો આ બીસી બરાબર જ શું લખાય? એસી. મતલબ મેં બીસીની જગ્યાએ જ એસી મૂક્યા તો એસી ભાગ્યા એસી ઉડી ગયા ને. એસી એસી ઉડે તો જવાબ આવી જાય 1. તો આ થઈ ગયા ભાઈ 1. તો જોઈ શકો હવે બધું સાઇન 0નો જવાબ 0 દેખાય ને. સાઇન 0 મતલબ 0. એના પછી કોસ 0નો જવાબ 1. તો કોસ 0નો જવાબ 1. ખ્યાલ આવી જાય છે? ચલો તો આ વાત થઈ 0ની, ખબર પડી ગઈ ને. બાકીના તમારે શોધવા હોય તો સામેની છેદમાં પાસેની જે આવતું હોય એ પ્રમાણે બાજુનું માપ લેવાનું એટલે ઓટોમેટિક તમને જવાબ મળી જશે. આટલું ખ્યાલ આવી જાય છે. ચલો હવે એ વાત કરીએ. લખવું હોય તો વિડીયો પોઝ કરી લખી લેજો. હવે વાત કરી રહ્યા છીએ આપણે 0 પછી એક ખૂણો વધ્યો 90 માટેની, બરાબર. તો 0 પછી આવી જશે 90. તો જોતા રહેજો કે 0 પછી વાત છે નંબર 4 જેની અંદર આવી ગયા 90. તો હવે કેવી રીતે મળશે 90ની વાત કરીએ. કાટકોણ ત્રિકોણ આપણે એમને એમ દોરી જ નાખવાનો. તો ચલો મેં દોરી નાખ્યો છે. એ બી સી, આ ખૂણો થઈ ગયો થીટા, બરાબર. અહીંયા આપણે ચલો થીટા લઈએ છીએ. હવે આ થીટાને મારે કેટલા બનાવવાના છે? કેટલા બનાવવાના છે? 90. હવે આ 90 બનાવવા હોય તો મારે શું કરવું પડે? આ જે બાજુ છે એને શું કરવી પડે? આ રીતે આમ ઊભી કરવી પડે ને. આ જે બાજુ છે એને મારે શું કરવું પડે? આમ લેવી પડે. તો મતલબ શું થઈ જાય? એસી જે છે એ આ રીતે મારે ગોઠવવા પડે. તો આને હું આ રીતે મૂકી શકું અથવા તો બરાબર એ એસીને હું આ રીતે ખેંચતો ખેંચતા અહીંયા, ધારો કે આ એસી છે અને હું ખેંચતા ખેંચતા આ રીતે અહીંયા લાવી દઉં તો અહીંયા કેટલાનો ખૂણો બની જાય? 90નો ખૂણો બની જાય. એટલે મારે એ જ વસ્તુ અહીંયા કરવાની છે. તો આ રહ્યા આપણા એ બી. હવે જે હતા આપણી જોડે આ એસી, એમાં જે અહીંયા ખૂણો હતો એ ખૂણાને મારે 90 બનાવવો હતો તો આ એસીને મેં ઘટાડતા ઘટાડતા અહીંયા સુધી લાવી દીધા. એટલે આની ઉપર જ શું આવી ગયા? એસી આવી ગયા. તો આ થઈ ગયા વાત ફરીવાર આ એસીની. તો એનો મતલબ એવો થઈ ગયો કે એબી અને એસી બંને સરખા થઈ ગયા. તો એબી બરાબર એસી. હવે જ્યારે આ બાજુ ઘટતી 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 અહીંયા સુધી પહોંચી ગઈ, મતલબ કે અહીંયા સી વાળું બિંદુ ઘટતું ઘટતું સીધું બી સુધી પહોંચી ગયું. તો જે આ બીસીનું માપ છે ઘટતું 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 શૂન્ય થઈ ગયું. તો બીસી બરાબર શું થઈ ગયા? શૂન્ય થઈ ગયા. બીસી બરાબર શૂન્ય. અને એ ટાઈમે થીટા, અહીંયા થીટા કેટલાનો રચાઈ ગયો હશે? તો 90નો. તો થીટા બરાબર કેટલા થઈ ગયા? તો કે 90. ખ્યાલ આવી જાય? બસ તો પછી 90 મળી ગયા ને. હવે આપણે ખૂણાનું માપ પ્રમાણે સાઇન લઈએ અને કોસ લઈએ. તો સાઇન 90, એના પછી વાત કરીએ કોસ 90. ચલો સાઇન મતલબ સામેની છેદમાં કર્ણ. તો ચલો સામેની, અહીંયાથી વિચારવાનું. આ થીટા હોય, સામે એબી, કર્ણ એસી. તો એબી છેદમાં એસી. પણ હમણાં જ વાત કરી એબી ને એસી તો સરખા છે. તો એબીની જગ્યાએ મેં મૂક્યા એસી. એસી ભાગ્યા એસી ઉડી જાય એટલે છેલ્લા થઈ ગયા 1. તો સાઇન 90નો જવાબ 1. સાઇન 90 જવાબ આપે છે 1. સેમ ટુ સેમ કોસમાં. કોસ મતલબ પાસેની છેદમાં કર્ણ, બીસી છેદમાં એસી. બીસીનું મૂલ્ય 0 મળ્યું છે. છેદમાં કંઈ પણ આવે, 0 છેદમાં કંઈ પણ એટલે જવાબ શું થઈ જશે? 0. ખ્યાલ આવી જાય છે? તો કોસ 90નો જવાબ શું થઈ ગયો? 0. જોઈ શકો કોસ 90 એટલે 0. બરાબર છે? તો એકદમ સહેલું છે. ટેબલની કિંમતો કેવી રીતે બનીને આવે છે સમજવું એકદમ સહેલું છે. આપણને આવડવું જોઈએ. બરાબર છે? તો તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચલો આપણે વાત કરી લીધી છે નિત્યસમ ટેબલ. બરાબર છે? હવે વાત કરી રહ્યા છીએ આપણે કોટિકોણ. છેલ્લું કોટિકોણ. કોટિકોણ એટલે તમને ખ્યાલ હશે બે ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય? 90 થઈ જાય ને. તો બસ એ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે કોટિકોણના સૂત્રો બનાવવાના છે. જોતા રહેજો. ચલો સૌથી પહેલાં તમે આના ઉપરથી સમજી શકો કોટિકોણના સૂત્રો. કોટિકોણના સૂત્રો ત્રિકોણમિતિની અંદર કોટિકોણના સૂત્રો ટેબલ પરથી જ લાવવાનું છે. સાઇનમાં 1/2 30ની કિંમત છે. એ જ કોસમાં
1/2 કોની કિંમત છે 60, મતલબ એવું કહેવાય ને 1/2 સરખા, તો એનો મતલબ એવું થઈ જ ગયો sin 30 અને cos 60 સરખા. મૂલ્ય જુઓ, sin 30 1/2, cos 60 1/2 સરખા થયા કે ના થયા? થયા. તો હવે તમારે જોવાનું કોટિકોણ આપણે કોને કહીએ? સરવાળો 90 હોય તો તમે જોઈ શકો આ 30 અને 60 બંનેનો હું સરવાળો કરું તો આ સરવાળો મને કેટલો મળી જાય? 90 મળી જાય ને. તો દર વખતે આપણે એવા જ ખૂણા ધ્યાનમાં લેવાના જેથી એમનો સરવાળો 90, મતલબ 30 લેવા હોય તો એની સાથે 60 લેવા પડે, 30 + 60 90. 45 લેવા હોય તો એની જોડે 45 જ લેવા પડે, 45 + 45 90. અને જો 0 લેવા હોય તો 0 વત્તા શું કરવા પડે? 90, ત્યારે સરવાળો 90 થાય. બરાબર છે. તો આપણે 30 લીધા તો મારે સામે શું લેવા પડે? 60. એટલે sin 30 cos 60 જવાબ 1/2 સરખા. પણ મારે આ 60 ને બીજી રીતે લખવા છે. કેવી રીતે? તો આ રીતે cos સરવાળો કેટલો આવ્યો તો કે 90 મારે 60 બનાવવા છે. 90 ને 60 બનાવવા હોય તો 30 બાદ કરવા પડે. તો 90 માંથી હું 30 બાદ કરું તો મને 60 મળે. 90 - 30 એટલે કેટલા થઈ ગયા? 60. પહેલાં બંનેનો સરવાળો 90 થઈ ગયો એટલે મારે 90 માંથી એવું કંઈક બાદ કરવાનું જેથી મને જવાબ 60 મળે. તો 90 માંથી મેં 30 બાદ કર્યા તો થઈ ગયો જવાબ 60. તો આ જ થઈ ગઈ વાત. sin 30 = cos 90 - 30. હવે આ તો મેં 30 લીધા, બાકી 30ની જગ્યાએ હું કંઈ પણ લઈ શકું. એટલે મેં કંઈ પણમાં આ 30ની જગ્યાએ શું લખી નાખ્યા? થીટા. તો એ 30ની જગ્યાએ થીટા અહીંયા પણ આવે ને અહીંયા પણ આવે. એટલે આના ઉપરથી તો સૂત્ર બની ગયું. જોતા રહેજો કે sin થીટા બરાબર cos 90 - થીટા. તો આ બની જાય છે આપણું સૂત્ર. sin થીટા બરાબર cos 90 - થીટા, સૂત્ર નંબર 1. બરાબર. એટલે તમને કીધું જો 30 લેવા હોય તો બાજુમાં 60 મૂકીને ચકાસજો, 45 લેવા હોય તો સામે પણ તમારે 45 લેવા પડે. તો અહીંયા સાઇન અને કોસની એક જોડી થઈ ગઈ. દેખાય ને? સાઇન અને કોસની જોડી. આ જ રીતે કોની જોડી આવશે? કોસેક અને સેકની જોડી છે. કારણ કે તમે જુઓ અહીંયા જે કોસેકમાં 30ની કિંમત 2 છે, એ સામે સેકમાં 60ની કિંમત 2 છે. તો કોસેક અને સેકની જોડી થાય. અને એ જ રીતે છેલ્લે ટેન અને કોટની જોડી થાય. ચલો એક બીજું સમજાવી દઈએ તમને કોસેક અને સેક માટે. તો આ નંબર 1 સમજાવ્યું. હવે નંબર 2, ધારો કે મેં લીધા કોસેક 30. ચલો બરાબર. તો સામે શું થઈ જાય? સેક 60 થઈ જાય. 30માં જે કોસેકમાં કિંમત 2 એ 60માં સેકમાં કિંમત 2. તો અહીંયા હું લખી શકું સરવાળો 30 + 60 કેટલો થઈ ગયો? 90. તો 90 - શું કરું તો મને 60 મળે? તો 90 - 30 કરી લો તો 90 - 30. આ કોની કિંમત? કોસેક 3. હવે અહીંયા 30ની જગ્યાએ હું કોઈ પણ કિંમત લઈ શકતો. બરાબર. એટલે મેં કોઈ પણની જગ્યાએ થીટા મૂકી દીધા. અહીંયા પણ મેં મૂકી દીધા થીટા. એટલે કે કોસેક થીટા બરાબર સેક 90 - થીટા. તો આ વાત થઈ જાય છે નિત્ય સમ નહીં પણ શું વાત છે? કોટિકોણ. કોટિકોણનું સૂત્ર નંબર 2. તો આ જ રીતે ત્રીજું ટેન અને કોટ માટે તમારે શોધવાનું છે. હું ખાલી લખી આપું છું. નંબર 3 ટેન થીટા બરાબર કોટ 90 - થીટા. નંબર થઈ ગયું 3. બરાબર. આને તમે રિવર્સમાં પણ લખી શકો. રિવર્સમાં ઇન ધ સેન્સ કેવી રીતે? તો જો સાઇન થીટા હોય તો એને હું આ રીતે પણ લખી શકું. કોસ થીટા બરાબર સાઇન 90 - થીટા. બરાબર. સાઇનની જગ્યાએ કોસ, કોસની જગ્યાએ સાઇન. સેમ ટુ સેમ કોસેક અને સેક છે તો આપણે લખી શકીએ સેક થીટા બરાબર કોસેક 90 - થીટા. અને છેલ્લે ટેન અને કોટની જોડી છે તો ટેન થીટાની જગ્યાએ કોટ થીટા = ટેન 90 - થીટા. તો આ રીતે ટેન અને કોટની કોટિકોણની જોડી બનશે. આટલું તમને ખ્યાલ આવી જાય છે. તો આટલા સૂત્રો ધોરણ 10ની અંદર આવે છે. તમે ધ્યાન આપેલું હશે, તમને ખબર હશે. પણ એ કેવી રીતે બને છે એ જ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. બરાબર. એટલે ધોરણ 10 પછી મતલબ તમારા ધોરણ 10માં ચેપ્ટર પતી જાય પછી આ બધી કિંમતો કેવી રીતે આવે છે એ સમજવા માટે જ આપણે તમારા માટે આ વિડીયો અહીંયા બનાવ્યો હતો.